નિરવિઘ્ન છે નાથનું શરણજી, નિજ સેવકને સદા સુખ કરણજી, જોગ અજોગ થયું હોય આચરણજી, તેના અઘના ઓઘનું હરણજી, હરે અઘના ઓઘને છે એવું પરમ પાવન, જે જે જનયને આશરા તે સર્વે થયા ધન્ય ધન્ય, ગોપીને ગોવાળ બાળ ગાય ગોધાને વત્સ વળી, અઘાસુર બકાસુર ને બકી એહ આદ્ય બીજા મળી, કુબજાવળી કંસ આદિ શાલવને શિશુપાળ, એવાને અભય આપ્યું બીજો એવો કોણ દયાળ, પાંડવને પાંચાલી વાળી કુંતા સમાન કોયા, સૌનું શાસ્ત્ર માહી સાંભળ્યું નેક નિર્દોષ ન હોયા, સુણી પુરાણે પરીક્ષા કરી જાણ્યું યથાર્થ જરૂર, કલંક રહિત કોઈ નહીં કોણ ભક્ત અભક્ત અસુર, પણ જેને સંબંધ શ્રી હરિતણો તે પામ્યા પદ નિર્વાણ, એહ આદિયાને કહેવા તેનું કેમ ન કરીએ કલ્યાણ, દાસય દાસના દોષને જ્યારે જુએ જગ જીવાના, નિષ્કુળાનંદ હરિ ધામને પામે નહીં કોઈ દના, નિષ્કુળાનંદ હરિધામને પામે નહીં કોઈ દાના, એટલે ભગવાનનો સંબંધ છે એ નિર્ગુણ છે, અને જેને ભગવાનની પ્રાપ્તિ થઈ છે અને ગ્રસ્થાશ્રમી છે તો પણ તે નિર્ગુણ કહેવાય, ગ્રસ્થાશ્રમમાં છે તોય પણ તે નિર્ગુણ કહેવાય. બોલો, આમ જોઈએ આમ કેવું હોય તો કહેવાય કહી શકાય, કેવું હોય તો કે તમે માયામાં જ ખૂટેલા છો એમ કેવું કહી શકાય. બરાબર, માયામાં ખૂટેલા છો પણ ભગવાનનો સંબંધ તમારે થયો છે એટલે તમે માયાથી જુદા પડી ગયા, એટલે માયાથી જુદા પડી ગયા. એટલે હવે તમારે ભૂલમાં એમ ન મનાય કે આપણે માયાને જીવ છીએ કે આપણે માયામાં પડ્યા થઈ માયામાં ખૂટા છીએ, એમ ભૂલમાં તમારે મનાય નહીં. બરાબર, અમારે તો આમાં નથી એટલે અમે તો માની લઈએ કે અમે માયામાં નથી એમ. એટલે અહીંયા મહારાજ બેની સ્પષ્ટતા કરી કે ગૃહસ્થાશ્રમી છે તો પણ તે નિર્ગુણ કહેવાય છે, અને ત્યાગી હોય તે પણ નિર્ગુણ કહેવાય. એટલે અમે તો નિર્ભય છીએ. બરાબર,
પણ તમારે આવી રીતે ભગવાનનો સંબંધ છે ને એટલે તમારે નિર્ભય જ રહેવાનું છે. માટે ભગવાનને પામવાનો જે માર્ગ તે જ નિર્ગુણ માર્ગ છે. અને જે ભગવાન સંબંધી ક્રિયા કરે એ સર્વે નિર્ગુણ છે. ભગવાનના સંબંધે વાળી ક્રિયા કરે એ નિર્ગુણ છે. બોલો, જો માર્કેટમાં જ્યાં તમે શાકભાજી લાવ્યા, એ શાકભાજી તમારે ઘરે પહોંચ્યા ત્યાં સુધીમાં કઈમાં પાપ થયું છે ખરું? પેલું પાપ તો એ કે જેને વધારે ઉત્પાદન કરવું હોય ખેતરમાં શાકભાજીનું, એને દવા છાંટવી જ પડે. નિર્ગુણ થઈ ગયું. જો શું માઇક છે એટલે માઇક થઈને ઉભું રહી ગયું. હા, નિર્ગુણ થઈ ગયું બધું. હા, હા, વધારવું પડશે. વધે તો વધારો, નિર્ગુણ ભાવમાં કથા જ નિર્ગુણ ભાવની હાલે. એટલે હા, એ બજારમાં શાકભાજી તમે લેવા અને ખેતરમાં ઉત્પાદન થયું એટલે એમાં દવા છાંટે તો જ એમાં સારું ઉત્પાદન આવે. હવે દવા છાંટે, શાના માટે દવા છાંટે છે? જીવાત કોઈ પડી છે ને એને મારવા માટે. એ શાકભાજી જે કોઈ ખાય એને ભાગ મળે. તમે લ્યો છો તો એને વેપાર થાય છે, એને વેપાર થાય છે એટલે દવા છાંટે છે. એટલે થોડા ઘણા અંશમાં એ બકાલું શાકભાજી જે લે છે, વાપરે છે, એ પણ ઓલી દવા છાંટીને એના ભાગીદારી બને છે. પાપ ના હો. હા, સત્સંગી જીવનમાં હિંસા પ્રકરણની આવે છે વાત, એમાં જે કોઈ હિંસા કરે છે એમાં 8 જણા ભાગીદારી છે. 8. જે પશુને માર્યું એને દોષ લાગ્યો, પછી એનું બધું વિભાગીકરણ કર્યું એને દોષ લાગ્યો, એ વેચે છે એને દોષ લાગ્યો, ઉપાડીને જે કોઈ જાય છે એને દોષ લાગ્યો, અને ખાનાને છે. એટલે હિંસાના 8 ભાગીદારી છે. એમ આવી આ પણ હિંસા જ છે, એમાં આપણે એના ભાગીદારી બનીએ છીએ. ખાલી શાકભાજીની વાત કરી, અનાજ કઠોળ એમાં ખેતરમાં દવા છાંટે ત્યારે જ પૂરું એનું ઉત્પાદન થાય છે. બરાબર? તો આપણે એમાં ભાગીદારી થયા તો આપણું શું? બરાબર? અહીંયા વાત એવી આવી કે ભગવાનના સંબંધી ક્રિયા કરે તે સર્વે નિર્ગુણ. ભગવાન સંબંધી ક્રિયા. હવે તમે શાકભાજી લેવા, અનાજ કઠોળમાં તમે રસોઈ બનાવો છો, એ રસોઈનો ભાવ તમારો એવો હોય કે આ રસોઈ છે એ હું થાળ બનાવું છું, અને થાળ મારા ઈષ્ટદેવ ભગવાન માટે હું થાળ બનાવું છું. જો આ ભાવનાથી તમે ગમે તેવી સારામાં સારી 5 વાનગી કે 15 વાનગી તમે બનાવી, પણ કયો ભાવ? ભગવાનના થાળનો ભાવ, તો એમાં તમને કોઈ દોષ લાગતો નથી. લ્યો, કેટલી મહારાજે વાત હેલી કરી દીધી. એનું કોઈ કર્મ તમારી માથે આવતું નથી પછી. હા, એટલે ગ્રસ્થ એમાં ખાસ સત્સંગી હોય, ભગવાનને વિશે આસ્થા નિષ્ઠા વાળા હોય, કોઈ પણ સંપ્રદાયમાં કોઈ પણ ઈષ્ટદેવને માનનારા હોય, છેલ્લી બાકી માતાજીને માનનારા હોય, કોઈ પણ હોય, એ એવો ભાવ રાખે કે આ હું મારા માતાજીને માટે થાળ કરું છું, આ મારા ભગવાન માટે થાળ કરું છું. સ્વામિનારાયણ ભગવાનના ભક્તોએ માનવું જોઈએ કે હું મારા મહારાજ માટે, મારા ઈષ્ટદેવ માટે, મારા ભગવાન માટે હું આ થાળ બનાવું છું. તો તમને કોઈ દોષ લાગતો નથી. અહીં સ્વામિનારાયણ ભગવાનનું વચન છે કે ભગવાન સંબંધી ક્રિયા કરે એ સર્વે નિર્ગુણ છે. એટલે તમે એ કર્યું, થાળ બનાવ્યો, એ નિર્ગુણ થઈ ગયું. હવે બીજી વાત આવી, ખાંડણીઓ, સાવરણી, પાણિયારું,
આ બધાય 5 ગ્રસ્ત અને પાપના ઠેકાણા છે. બરાબર. અત્યારે પાણીયારું તો નીકળી ગયું છે, ખાંડણીઓ પણ નીકળી ગયો છે, એનું સ્થાન બીજાએ લીધું, અપડેટ થઈ ગયું બધું. પણ સાવરણી છે હજી. બરાબર. હવે સાવરણીમાં કદાચ ને ઝીણી ઝીણી જીવાત આવી કે ન આવી, પણ પછી પાછું તમે સાવરણી ફેરવી પછી શું ફેરવો છો? કચરા પોતા. કચરા પોતા કર્યા એમાં તો ગમે તેવી ઝીણી જીવાત હોય એને તમે પુગાડી દો ધામમાં. તો એ પાપ લાગ્યું, તો એ તો માથે આવ્યું પાછું તો. હા હા, પાછું ફિનાઇલ વાપરો એટલે કોઈ રહી ગયું હોય મરી જાય. તો હવે આનું પાપ તો માથે આવ્યું. પણ તમે એવી ભાવના કરો કે આ મારું ઘર નથી, આ તો મારા ભગવાનનું ગૃહ મંદિર છે. આ આપણે જે બેઠા છે ને આ શિખરબદ્ધ છે એ મહામંદિર છે. ગામડામાં પ્રતિમા પધરાવેલા હોય ચિત્ર પ્રતિમા, તો એ હરિ મંદિર છે. અને તમારા ગ્રહસ્થના ઘર બધાય ગૃહ મંદિર છે. તમે એમ ભાવના કરો કે આ ભગવાનનું મંદિર છે, મંદિરને ચોખ્ખું રાખવું જોઈએ, મંદિરને સ્વચ્છ રાખવું જોઈએ, એને માટે તમે પોતા કરો તો એ પોતામાં ગમે એટલી જીવાત મરે તો કોઈ દોષ તમારી માથે આવતો નથી. કારણ કે તમારી ભાવના શું છે? ભગવાનના મંદિરમાં હું કચરા પોતા કરું છું એટલે સંબંધ થઈ ગયો ભગવાનનો. જો ભગવાનનો સંબંધ થયો એટલે એમાં કોઈ કીડી મકોડી ઝીણી જીવાત કોઈ પણ મૃત્યુ પામે છે તો એનો દોષ તમને લાગતો નથી. આમ દરેક ક્રિયામાં ભગવાનનો સંબંધ રાખે તો એમાં લાગે નહીં કઈ. પછી વાત આવી તમે નોકરી કરતા હો, તમારે ઘરનો બિઝનેસ હોય, ખેતીવાડી હોય, કોઈ પણ ક્રિયા ગ્રસ્ત અને કરવાની થાય જ, તો એમાં ક્યાંક ને ક્યાંક પાપનો ભાગ આવતો જ હોય છે. તો એ કરવું એનું શું થયું? તો તો એનું નિવારણ તમામ ધાર્મિક લોકો માટે, તમામ, બરાબર. અને ધાર્મિક લોકો ન હોય ને એને લાગુ પડે કે તમારી પુણ્ય કમાણી છે એમાંથી તમારે 10મો ભાગ, અને બહુ નબળા હોય તો 20મો ભાગ. 10મો ભાગ એટલે 110 રૂપિયા, અને 20મો ભાગ એટલે 105 રૂપિયા તમારે ભગવાન માટે કાઢવા જોઈએ. બરાબર. એટલે તમે 10મો ભાગ 20મો ભાગ કાઢો છો એટલે તમારા કોઈ પણ બિઝનેસ હોય, તમે સોની કામ કરતા હો તો ભલે, અને ખેતીવાડીનું કામ હોય તો ભલે, તમે નોકરિયાત હો તો ભલે, એમાંથી તમારો જે 10મો 20મો ભાગ તમે કાઢી નાખો એટલે તમારી એ પુણ્ય કમાણી થઈ ગઈ. કેવી પુણ્ય પવિત્ર કમાણી થઈ ગઈ. હા. બાબરિયાવાડમાં ફાચરિયા કરીને ગામ છે, ફાચરિયા. અને આહિર ભક્તોમાં ભાયાભાઈ છે ભાઈ. ઘણી બધી ભેંસો, બહુ. જુનાગઢ મંદિરમાં એક ભેંસ આપે અને પછી ભેંસ વહુકી જાય, દૂધ દેતી બંધ થાય એટલે ભેંસ પાછી લાવે. અને પછી એ 150-200 ભેંસો હોય એમાં સૌથી વધારે દૂધ કેનું છે એ ભેંસ પાછી જુનાગઢ મંદિરમાં. બરાબર. ઘોડા સારામાં સારા હોય તો વડતાલ પહોંચાડે રઘુવીરજી મહારાજને. અને એનો દીકરો કાંધો, એના લગ્ન પ્રસંગ, ના કાંધો ને એનો દીકરો રામ, એ રામના લગ્ન પ્રસંગ. બરાબર. હવે એમાં ગ્રસ્ત અને બધા ઘરેણા તેથી પહેરવાના હોય, અને ચાંદીના હાથના અને પગના બધા ગળાના ઘરેણાઓ એ જાન પાસે આવી એટલે લોખંડના હુંડામાં એ આખા ઘરના બધાના સભ્યો ઘરેણા કાઢી અને હુંડામાં બધા ભેળા કર્યા લોખંડનું, અને એ હુંડો મૂક્યો પટારાની ઉપર. બરાબર. અને બાજુમાં ડેડાણ ગામ અને ત્યાંના અમુક લોકો એની નજર આ ભગત ઉપર. બરાબર. એટલે જોયું કે આ વિવાહનો પ્રસંગ છે તો કાંઈક આમાં કંઈક હાથ ફેરો કરીએ. અને કાચા મકાન હોય અને દિવાલ તોડી
અને એ અંદર આવવા ગયા. અંદર કોઈ નહોતું, બધા ઓસરીમાં ફળિયામાં હુતા હતા રાતના. અને એ લોકોએ કોષથી દિવાલ તોડી બાખોરું કર્યું અને ત્યાં અંદર પ્રવેશ કરે છે ને ત્યાં પટારાની બાજુમાં સફેદ વસ્ત્ર ધારણ કરેલા બે લોકો ખુલ્લી તલવાર લઈને ઉભા હતા. ઓલાને જોયું, ઓલા ભાગ્યા પાછા હો. એ જ સમયે એના જે ભેંસું બધા રાખતા હોય ને તો ત્યાં ઘીના ડબ્બા હતા ભરેલા. ભેંસું જાજી હોય, ઘી તો થતું હોય, એટલે એ ડબ્બા અહીંયા કઈ લોક રાખે ન હોય, ગોડાઉન કઈ ન હોય, બધી ખુલ્લી જગ્યામાં રહેતા હોય બધા નેસડામાં. તો ત્યાં હાથ ફેરો કર્યો. ત્યાં પણ એ ડબ્બા લેવા આવે છે, ત્યાં પણ બે જણા સફેદ વસ્ત્ર દ્વારા સિક્યુરિટી સમજ્યા ને રક્ષણ કરતા હોય એવા. અને બાજરાનું ખેતર ઉભું હતું. હા, ભાદરવો મહિનો છે અને બાજરાના એ વખતના હાથના ડુંડા અને ઉપર હાંડિયા નીકળી જાય ને તો એમાં દેખાય નહીં એવા બાજરા ઊંચા થાય. હે હા, જોઈને ખબર છે. એટલે એ બાજરો એ 8-10 જણા આવ્યા અને બાજરો બધો લણી લીધો, ડુંડા બધા કાપી લીધા અને મોટા મોટા ભારા બાંધ્યા અને લઈ જવાનું બધું કરે છે. ત્યાં 8-10 ઘોડેસવારો આવ્યા, પકડો મારો બૂમ કરતા હો. ત્યાં ઓલા જોયા કે આ તો આવ્યો કો. એ બાજરો લણેલો હતો, ભારી બાંધેલી હતી લુગડામાં, એમણે મૂકી અને જતા રહ્યા. બરાબર. સવારે ઘરે બાયુ માણા પેલા ઉઠે અને ઘરમાં જ્યાં પ્રવેશ કરે ત્યાં તો આ જોયું. એ આતા જુઓ તો ખરા, ઘરમાં ખાતર પડ્યું કે. આતા જાગતા વેદ પેલો શબ્દ હો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મારા ઘરમાંથી કાંઈ ન જાય. અરે બાપા, દિવાલ તોડી આવ્યા છે અંદર કો, મારા ઘરમાંથી કાંઈ ન જાય. કારણ કે હું ચોખ્ખો 10મો-20મો ભાગ કાઢું છું. બરાબર. મારો 10મો ભાગ ચોખ્ખો નીકળે છે, કાંઈ ન જાય. જ્યાં અંદર જોયું, તપાસ કર્યું તો દિવાલ એક તૂટેલી, બીજું કોઈ વસ્તુ ગઈ નહોતી. અને જે આ બધું હાલે છે ત્યાં ખેતરેથી મેસમાંથી આવ્યા માણસો કે બાપા આમ થયું છે કે બાજરો લણાઈ ગયો છે કે લઈ ગયા છે. હા, પાછા કે કાંઈ જાય નહીં કે. ઓલા ડબ્બા હારી લઈ ગયા તો ઉપાડી, એ અર્ધવસાર મૂકીને ભાગી ગયા. ઘીના ડબ્બા કાંઈ જાય નહીં કે. બરાબર. એને વિશ્વાસ પૂરો હતો કે હું રાધારમણ દેવનો 10મો ભાગ ચોખ્ખો કાઢું છું, આ પુણ્ય કમાણી. બરાબર. એટલે આમાં જે કાંઈ પાપ થતું હોય એ બાજરો લણે એમાં કેટલું પાપ થાય ખેતરમાં. બરાબર. પણ ભગવાનને ભાગ કાઢ્યો એટલે કોઈ પાપ ખેડૂતને લાગતું નથી. પણ 10મો ભાગ 20મો ભાગ કાઢે તો અહીંયા મહારાજ કે છે ભગવાન સંબંધી જે કાંઈ ક્રિયા છે એ બધું નિર્ગુણ છે. નિર્ગુણ ના ગુણ ગાય ધર્મ સુત લાડીલો રે. હિંડોળાનું કીર્તન છે ને. હા, એટલે ભગવાન સંબંધી ક્રિયા કરે તે સર્વે નિર્ગુણ છે. અને જેને ભગવાનનો સંબંધ થયો છે, હવે સાંભળજો, જેને ભગવાનનો સંબંધ થયો છે તેના ભાગ્યનો પાર આવે નહીં. બોલો. છોકરા કોલેજ પાસ કરી લે અને સારામાં સારી જોબ મળી જાય અને સંબંધી કેવો છોકરો ભાગશાળી, આવી નોકરી મળી ગઈ. બરાબર. અને પછી સંબંધ ગોતતા હોય એમાં સામે પક્ષમાં સારું કુળ, સારું કુટુંબ અને પૈસાવાળું આવું મળી જાય એટલે બધા એમ કેવો છોકરો ભાગશાળી, છોકરો બહુ ભાગશાળી. બરાબર. અહીંયા મહારાજ એમ કે છે કે એના ભાગ્યનો કોઈ પાર આવતો નથી. જેને ભગવાનનો સંબંધ થયો છે એના ભાગ્યનો પાર આવે નહીં. આ સમામાં આપણ તુલ્ય નહીં કોઈ આજ.
જેને ભગવાન સ્વામિનારાયણનો સંબંધ થયો છે એના ભાગ્યનો પાર આવે નહીં હો. આપણા તુલ્ય કોઈ ન કહી શકાય. શું કામ? કે આવા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન, એની સાથે આપણો સંબંધ છે, એની સાથે આપણો કોન્ટેક્ટ છે, લાઈવ છે, સમજાને? એટલે આપણા સમાન કોઈ આ બ્રહ્માંડમાં આવી શકે નહીં. આ કદાચ વાત થોડીક મોટી લાગશે પણ ખોટી નથી. વાત ભલે હોય મોટી, બ્રહ્માંડમાં આપણા સમાન કોઈને જેને ભગવાનનો સ્વામિનારાયણ ભગવાનનો સંબંધ થયો છે. હા, કારણ સ્વામિનારાયણ ભગવાન શું કામ? સ્વામિનારાયણ ભગવાન પોતે બોલ્યા છે છેલ્લાના 38ના વચનામાં કે તમને તમારી સામે નયન ગોચર પ્રત્યક્ષ જે સ્વરૂપ છે એ સર્વોપરી છે, સર્વનું કારણ છે અને સર્વ અવતારોના અવતારી છે. આવા સર્વોપરી ભગવાનનો સંબંધ થયો છે એટલા માટે આપણા ભાગ્યનો પાર આવે નહીં. અને તે ભગવાનનો સંબંધ એક જન્મને પુણ્ય કરીને થતો નથી. હા, એક જન્મને પુણ્ય કરીને આ સંબંધ થતો નથી. અને ગીતામાં પણ કીધું છે અનેક જન્મ સંસ્થિત તો યાતિ પરામ ગતિ. અનેક જન્મના પુણ્ય ઉદય થાય છે ત્યારે ભગવાનનો સંબંધ થાય છે. અનેક જન્મનું સુકૃત ભેરું થાય છે, તેને કરીને સંસિદ્ધ થયો તે પરમ પદને પામે છે. તે પરમ પદ તે શું? એ પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ. જો અહીંયા આમ યથાર્થ બંધ બેસતી વાત નથી મારે કરવી છે, પણ છતાંય વાત એવી છે કે સાકરનું નાળિયેર હોય, સાકરનું નાળિયેર, એમાં કોઈ વસ્તુ કાઢવા જેવી ખરી? સાકરના નાળિયેરમાંથી કોઈ વસ્તુ કાઢવા જેવી નથી. અશ્વિનભાઈ, આ વાત એવી છે હો. જે વાત કરો ને આ બળની જ વાત કરવાની. હા, શું કામ? અને આપણે એક જન્મના નથી હો પરસોત્તમભાઈ, કેટલા જન્મ ધરતા ધરતા આવ્યા છે ને એની કોઈ ગણતરી નથી. હા, છતાંય એનું અનુમાન છે છેલ્લાનું છેલ્લું વચનામૃત. ભગવાન સ્વામિનારાયણ જે કોઈ વાત કરે આપણા આ નાના મગજમાં કે મોટા મગજમાં ફીટ ન બેહે ને તોય એ વાતમાં વિશ્વાસ રાખવાનો. કેવો વિશ્વાસ? કેવો વિશ્વાસ રાખવાનો? 3 ને 2, હા, 3 ને 2 કેટલા થાય પશુભાઈ? હે, 5. 5 તો આખી દુનિયા કે છે, તો વિશ્વાસ ક્યાં રહ્યો? ન થતું હોય અને એમાં જે હા પાડવી એ વિશ્વાસ. બરાબર? ભગવાન સ્વામિનારાયણ એમ બોલ્યા છેલ્લાના વચનામૃતમાં, છેલ્લાનું છેલ્લું વચનામૃત કે સમુદ્રનું પાણી છે એટલું આ જીવ માતાનું દૂધ ધાવીને અહીંયા આવ્યો છે. કીધું ને કે આપણા મગજમાં ન બેસે વાત. સમુદ્રનું અફાટ પાણી, એટલું દૂધ માતાનું ધાવે અને અહીંયા હવે આપણે આવ્યા છે. ના, ગીતાનો શ્લોક એમ કે છે અનેક જન્મ. કેટલા? અનેક કીધા, એમાં કઈ ગણતરી ન કીધી હો. કરોડ કીધા હોત ને તો એમ થતું કે કરોડ જન્મ, પણ અનેક જન્મ સંસિદ્ધ થયો અને ત્યારે અનેક જન્મનું પુણ્ય સુકૃત એટલે પુણ્ય ભેડું થયું છે ને તેને કરીને સંસિદ્ધ થયો તે પરમપદને પામે છે. પરમપદ એટલે પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ, તે જ પરમપદ છે. બોલો, હળવે પુણ્ય હોય નહીં છે ને આપણે કે હરિકથાનો યોગ, પણ મારે એમ કેવું છે હળવે પુણ્ય હોય નહીં. આ પુરુષોત્તમ નાની પ્રાપ્તિ એ થોડા પુણ્ય મળતી નથી. કીર્તનમાં કીધું છે કે પૂરવનું પુણ્ય પ્રગટ થયું જ્યારે સ્વામી નારાયણ મળ્યા રે ત્યારે. આ સ્વામી નારાયણ મળ્યા રે ત્યારે. બોલો, પૂર્વનું કેટલા જન્મનું કઈ કીધું નથી. હા,
પ્રેમાનંદ ઠરીને બેઠો ઠારણે રૂડા લાગો છો રાજેન્દ્ર મંદિર મારે. એમાં ત્રીજા પદમાં ચોથા પદમાં કીધું કે પ્રેમાનંદ ઠરીને બેઠો ઠારણે. હવે આપણે આ રખડપટ્ટી છે ને, રખડપટ્ટી એ હવે પૂરી થઈ ગયું. રખડપટ્ટી એટલે પુનરપી જનનમ પુનરપી મરણમ એ સંસારે ખલુદુસ્તારે. આ કેટલા જન્મ થયા છે એ બધી રખડપટ્ટી હતી આપણી. હવે રખડપટ્ટી પૂરી થઈ ગઈ છે. હા, એક વસ્તુ છે મુસાફરી પ્લેનની. બરાબર, કાલે વાત કરી હતી મુસાફરી ઉંદરડા ને ગરુડની હતી ને. એમ આ સત્સંગમાં બધા વિશે તમે દિવ્ય ભાવથી જોશો ને તો આપણો નિર્વિઘ્ન માર્ગ હશે. બરાબર, બે માણસનું કુટુંબ હોય, બે માણસનું પતિ પત્ની બે જુઓ તોય ઝઘડા થાય. ઝઘડા થાય તે ક્યાં સુધી ને ઝઘડા થાય? ઝેર કે ત્યાં સુધી. બોલો. હા, ઓલી બાઈ રસોઈ કરતી છે અને આને 3 કે 4 રોટલી ખાધી અને બાઈ કઈક બોલી. બરાબર, ખાધોડ તો કઈક ભૂખ કીધું છે. એ 2-3 રોટલી ખાધી, કઈ રોટલી 10-15 નથી ખાધી. એ 2-3 રોટલી ખાધી, એમાં બાઈ બોલે, એમાં ઝઘડો થયો ને એમાં છૂટાછેડા થઈ ગયા. અને છૂટાછેડા નહીં પણ એમાંથી એકાબીજાના ખૂન થઈ ગયા. પત્નીને માર નાખી અને પત્નીના ભાઈ હતા એને પતિને માર નાખ્યો અને બેયના ખૂન થઈ ગયા. બોલો, 2 જણાનું કુટુંબ. તો આ સત્સંગ તો કેવડો મોટો છે. બરાબર, તો આમાં તો બધું હોય પણ એમાં જો આપણે ઊંડા ઉતરા અને ભાવ ને અભાવ ને અવગુણ ને અભાવ લીધા તો આપણા માર્ગમાં મોટું વિઘ્ન છે. નહીતર ઠરીને બેઠો ઠારણે પ્રેમાનંદ સ્વામી કે છે. બરાબર, જે કાંઈ આવું થતું હોય, યોગ્ય થતું હોય એમાં કોઈ વાંધો નથી, પણ કઈ અયોગ્ય સંપ્રદાયમાં હોય અને એમાં આપણે ઊંડા ઉતરા અને જાણ્યા વિના આપણે અભાવ લઈ હવે નિંદા ટીકા કરીએ તો આપણા માર્ગમાં મોટું વિઘ્ન છે. હા, બરાબર. અને એક જણા પાસેથી વાત ઉડતી આવી, બીજા પાસે, ત્રીજા પાસે, ચોથા પાસે, 5 10મા પાસે, તો એ વાત કેવી હોય ખબર છે? એક ભાઈ ગામડામાં જૂના રસ્તા અને કાચા રસ્તાને 2 બાજુ કેતકીની વાડો હોય. કેતકીની વાડો, એમાં કઈક તેતર કે કબૂતર કે પછી ખિસકોલી આવા પક્ષી નીકળ્યા. ખડભડાટ થયો, સૂકા પાંદડા હોય, ખડભડાટ થયો એટલે પગે ચાલીને માણસ જાતો તો એ સામે ગામ જઈને એ કે આજ તો મેં 50 નાગ જોયા. કે કેટલા? 50 નાગ. નાગને ગણવા બે પેલા બોલો, 50 નાગ. કે એ સ્થિર બેઠા હોય, તો ગણી શકાય. એ સ્થિર બેઠા હોય તો કેવડો ગપ્પો માર્યો. 50 નાગ. ઓલા સામે વાળા કે કોઈ દિવસ 50 નાગ હોય જ નહીં. કે અરે મેં જોયા ને, કે હોય જ નહીં. કે તો કે 50 ને તો 25 તો હશે. હો કે 25 તો હશે. કે 25 ન હોય. કે એમ કરતા 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 હું ટૂંકમાં કહી દઉં, લાંબુ નથી કરવું, ઘટાડતા કે 2-5 તો હશે. કે 2-5 ન હોય તો કે 1 તો હશે. કે પછી ઓલા સામે વાળા હતા ને એ કે 50 માંથી 1 આવ્યો છે એટલે કે 1 ન હોય. કે હવે કે તો પછી કે ખડખડાટ થયો તો, કે અવાજ થયો તો. કે બરોબર, તો એ સાચું. કે હવે એટલે જે કોઈ મારે એ કેવું છે, સત્સંગમાં કોઈ કઈ આવા પ્રસંગ બન્યા હોય ની વાત લાંબી થતા આપણી પાસે આવે ને જ્યાં ખડખડાટ થતો એવું જ હોય. અને એમાં આપણે ઊંડા ઉતરા, કોઈનો અભાવ લીધો, અવગુણ લીધો, દ્રોહની પ્રવૃત્તિ કરી તો અહીંયા અનેક જન્મનો છે ને, બરાબર, તો એ બધું ધોવાઈ જાય અને પાછા આ રૂટિંગમાં પટ્ટામાં પાછા ચડી જાય. પાછા પટ્ટામાં ચડી જાય એટલે કેવી રીતે? આ એરપોર્ટમાં છે ને આપણો સામાન હોય ને બધો પેલા પટ્ટા ફરતા એમાં આવે એટલે આપણે પટ્ટો ફરતો હોય ત્યાં ઉભા હોય અને આપણે ઓળખી લઈએ એટલે આપણી બેગ આપણે લઈ લઈએ. પણ બેગ ઓળખવામાં એક ભૂલ થઈ ગઈ કે મારી છે બીજા, મારી છે બીજા નહીં, એમ કરતા એ બેગ વહી ગઈ. પાછો મોટો રાઉન્ડ લઈને આવે ને ત્યારે એ બેગ આપણી પાસે આવે. બરાબર, એટલે જો આ ભાવ અવગમાં ચડી ગયા, બરાબર,
તો કલ્યાણની વાત તો આગી રહી ગઈ, પાછા રૂટિંગના પટ્ટા ઉપર ચડી ગયા, પાછો 84 લાખનો રાઉન્ડ પાછો લેવો પડ્યો. એટલે ભલા થાય ક્યારેય અભાવ, અવગુણ, નિંદા અને દ્રોહ એ પ્રવૃત્તિમાં ક્યારેય ભલા થાય પડવું જ નહીં. હા, જે પ્રસંગ જ્યાં બહેનો જે હશે એ જે લોકો એમાં હોય એ લોકો એની મેળ કરશે. આપણને ન્યાયાધીશનું કાર્ય સોંપ્યું હોય ને તો આપણે ન્યાય તોડવા જવું, બરાબર. આપણે ભગવાને કાર્ય સોંપ્યું નથી એટલે એમાં કઈ ઊંડું ઉતરવું નહીં, નહીતર પછી પાછું આપણે થઈ જાય, વારો ચડી જાય એમને. એટલે અનેક જન્મના પુણ્ય ઉદય થયા છે ત્યારે આપણે પ્રાપ્તિ થઈ છે પરમ પદને પામે. તે પરમ પદ તે શું? તે જે પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ તે જ પરમ પદ છે, બરાબર. હા, રૂઢી વાત કરી. હવે પછી અહીંયા મમે વાંશો જીવલોકે જીવભૂત સનાતન મનસ્ષ્ટાન ઇન્દ્રિયાણી પ્રકૃતિતાની કરશે શ્લોક મહારાજ બોલ્યા અને પછી આખો વિષય બદલી જાય છે. પણ આપણે સંબંધની વાત લેવાની હતી એ જ વાત અહીંયા લીધી છે કે ભગવાનનો જે સંબંધ થયો છે ને એ સૌથી મોટી વાત છે, બરાબર. કલંક રહિત કોઈ નહીં, કોણ ભક્ત અભક્ત અસુર, પણ જેને સંબંધ છે શ્રી હરિતણો તે પાયમા પદ નિર્વાણ. જો એટલે આપણા કલ્યાણની બાબતમાં ક્યારેય વિચારવાનું છે જ નહીં શું થશે મારું, બરાબર. બીજું વચનામૃત આવશે પછી કે મારું કલ્યાણ થશે કે શું થશે, હું ભૂત થાઈશ કે શું થાઈશ, બરાબર. આવો વડતાલનું 12મું છે. એટલે આવો સંકલ્પ, આવો વિશ્વાસ ક્યારે થાય? આપણે પૂર્ણ વિશ્વાસ નથી આવતો અને ગાઢ સંકલ્પ થાય છે કે મારું કલ્યાણ થશે કે નહીં થાય. એવા સંકલ્પ ક્યારે ઉઠે છે? તો આપણે ભગવાનના સ્વરૂપમાં જે નિષ્ઠા, આપણી જે ઉપાસના, આપણો જે નિશ્ચય એમાં કચાશ હોય ને તો આવા સંકલ્પ થાય. એટલે કચાશ જે છે એ ટાળવાની. હા, કચાશ છે એ ટાળવાની. અને જો આ જ્યાં વાત કરું છું આટલા તો કથામાં તમે મેં બેસાડ્યો એટલે હું વાત કરું, પણ બાકી અહીંયા જે દોડીને સવારમાં તમે બધા આવો છો, બરાબર, એ નિશ્ચય ન હોય ને તો અહીંયા આવે જ નહીં. મહિમા ન હોય તો સવારમાં વહેલા ઉઠીને આવે જ નહીં. મંગળા આરતીમાં 4 વાગ્યા મંદિર ખુલે, કાલે કીધું હતું ને મહંત સામે કે 4 વાગ્યા દરવાજો ખુલે ને ત્યાં તરત જ રાહ જોઈને બેઠા હોય. આ બધા તમે દોડીને આવો છો, બરાબર. આ દિવસ દરમિયાન જે કોઈ આવે છે, અત્યારની વાત નહીં, દિવસ દરમિયાન ઓલા ભાઈ પોપટ નામ તો શું ને આપણે પોપટ આવે છે ને, કાલે કીર્તન બોલ્યા હતા, મહેન્દ્ર નરેન્દ્ર શું નામ, હરેન્દ્ર. એ હરેન્દ્રભાઈ એનું ઘર કેટલું દૂર છે, કેટલું દૂર છે, અને અહીંયા પાસે સાંજે આરતી પહોંચી જાય. એમાં એનો છોકરો પૂર્વ, એટલે મારા કંઈક વાત મેં કેટલો દૂર જશો તો એને ગણાય કે 20-25 મિનિટ ખાલી રસ્તો થાય. તો એક નહીં હોય, આમાં કેટલા એવા છે. કાલાવર રોડ ઉપર જે ઓલું BAPS નું મંદિર છે ત્યાંથી ઘણા બધા હરિભક્તો આવે છે. બોલો કેટલે દૂર છે, ત્યાંથી અહીંયા દર્શન કરવા આવો છો. એટલે તમારે બધાને ભગવાન પ્રત્યેની નિષ્ઠા, આસ્થા, ઉપાસના આ બધો મહિમા છે તો જ તમે આવી શકો છો. પણ કીધું ને અહીં કથા કરવા બે મારે વાત તો કરવી પડે, અને કથા સાંભળો અને કચાશ આપણે કંઈક હોય તો એ ટળી જાય. શું આપણે બધા કરતા હોય ત્યાં પૂર્ણ કામપણું ન મનાતું હોય તો આ કથાના માધ્યમથી એ આપણે પૂર્ણ કામપણું માની લેવાનું, અને જે કાંઈ કરીએ છીએ એ ભગવાનને રાજી કરવા માટે જ આપણે કરીએ છીએ. તમને હજી એક વાત કહી દઉં, અહીંથી મને આમ દેખાતું ને એટલે હું કહું, મારા દરવાજો ખુલ્લો હોય એટલે દેખાય, દોડતા પ્રદક્ષિણા કરે છે. એટલે એનો ભાવ શું હોય? વોકિંગ નો. પણ વોકિંગ નો ભાવ છે, પણ એ વોકિંગમાં સંબંધ કોનો થયો? એ ભલે એની ભાવના વોકિંગ ની હોય, બરાબર, શરીર સ્વાસ્થ્ય સારું રાખવાની ભાવના હોય, પણ તમે સંબંધ કોનો થયો? ભગવાનને પ્રદક્ષિણા. વાત એક જૂની છે કે
ધોલેરામાં કોઈ ઉંદેડી નીકળી અને એની પાછળ બિલાડી પડી, ઉંદેડી આગળ અને પાછળ બિલાડી, બરાબર, અને એ આમ ફરતા ફરતા પ્રદક્ષિણા પૂરી થઈ ત્યાં બિલાડી પહોંચી ગઈ અને ઉંદેડીને પકડી લીધી. ઉંદેડીને પકડી પણ એમાંથી પ્રકાશ છૂટ્યો. એ પ્રદક્ષિણા તો થઈ ગઈ ને, એ ઉંદેડીને ખબર નહોતી કે હું આ પ્રદક્ષિણા કરું છું, ઉંદેડીને ખબર નહોતી કે આ મંદિર છે હું દોડું છું, પણ છતાંય જાણતા અજાણતા, બરાબર, અહીંયા વાત એવી આવી કે ભક્ત અભક્ત, બરાબર, ભક્તનું તો કલ્યાણ કર્યું પણ અભક્તો નહીં, એમ અજાણતા ઉંદેડીને એક પ્રદક્ષિણા થઈ ગઈ તો એનો ગોલોકમાં વાસ થયો. તો આ તમે બધા જાણીને અહીંયા પ્રદક્ષિણા કરો છો, જાણીને તમે વોકિંગના ભાવમાં પ્રદક્ષિણા કરો છો, તોય તમારો ભગવાનનો સંબંધ થયો છે, બરાબર, એટલે તમારે તો ડબલ લાભ થયો. ને અત્યારે એમ કહું તો કહું એને ટ્રિપલ લાભ. વોકિંગ થાય છે, પ્રદક્ષિણા થાય છે અને કથા પણ સાંભળે છે. પેલા ભાઈએ મને કીધું કે તમારો એક એક શબ્દ હું સાંભળું છો, કે બધી કથા તમારી સાંભળું પ્રદક્ષિણા ફરતા ફરતા, કે એટલે તમારે ટ્રિપલ લાભ છે. એટલે ખરેખર બધા ભાગ્યશાળી છો અને ભગવાનનો સંબંધ બધાને થયો છે, નિષ્ઠા પૂરી છે, એટલે કચાશ કોઈ આમાં છે નહીં, બરાબર. પૂર્ણ પામપણું માનવાનું અને આપણો મોક્ષ થઈ જશે એમ નહીં, થઈ ગયેલો જ છે. એટલે કોઈ વાતમાં કચાશ માનવી નહીં. એક ટકોરની જેમ યાદી કરી દઉં કે ઘરમાં થાળ કરો છો, એ થાળમાં ભાવના એવી ન રહેતી હોય, કચરા પોતા કરતા હોય, કચરા પોતામાં ભાવના ન રહેતી હોય, તો આ બે વાત ધ્યાનમાં રાખવાની કે જે કઈ તમે નાની કોઈ વાનગી બનાવતા હોય તો એ ભાવના રાખવાની ભગવાનના થાળ માટે કરું છું, અને પછી ભગવાનને થાળ ધરાવવાનો. અને કચરા પોતા કરો તો ભાવના એ રાખવાની કે આ ભગવાનના મંદિરમાં હું કરું છું કચરા પોતા. એક વાત રહી ગઈ, 2 મિનિટ છે, યાદ આવી ગયું. તમે તમારા કપડા ધોતા હો, શું કપડા ધોતા હો, તો કપડા ધોવામાં ભગવાનનો સંબંધ શું આવ્યો? હે, જો ભારતી કીર્તનની પંક્તિ છે, યાદ કરી લો, થોડી યાદ છે. 2 દી પહેલા હસમુખભાઈ બોલ્યા હતા, હા આવી ગયા, ડાઉનલોડ થતા વાર લાગે ને. જ્યાં લગે પિયુડો હસી ન બોલાવે, આભૂષણ સરવે ડેરો રે. એ બીજા રાગમાં બોલ્યા હતા, પણ આમ પ્રભાતી છે એટલે ત્યારે કીર્તન બોલ્યા હતા કે જ્યાં લગી પિયુડો હસી ન બોલાવે, આભૂષણ સર્વે ડેરો. ડેરો કોને કહેવાય? ઉપર હું પૂછું ઓલા વિરાજને. આભૂષણ સર્વે ડેરો. ડેરો એટલે શું? એને ટેરો કહેવાય, પડદો એને ટેરો કહેવાય. તમને તો ખબર ને, તમે ગામડામાં રહ્યો છો એટલે ગાયું ભેંસું રાખતા બધાને ખબર હોય. ગાયું ભેંસું દોડીને બીજે ભાગી ન જાય, એટલે લાકડાનો 5 હાથનો લાકડું ગળે બાંધ્યું એને કહેવાય ડેરો. એટલે જ્યાં લગી પિયુડો, પિયુડો એટલે પતિ, પતિ પત્નીને હસીને ન બોલાવે, એના આભૂષણ શણગાર એને શરીરમાં ધારણ કર્યા છે, એ શેને માટે ધારણ કરવાના? એના પતિને રાજી કરવા માટે. સ્ત્રીઓએ શણગાર શેના માટે કરવાનો? એના પતિને રાજી કરવા માટે, પોતે રાજી માટે નહીં. પણ એ શણગાર જોઈ અને એના પતિ રાજી ન થાય તો એના શણગાર બધાય ડેરો છે. આ દ્રષ્ટાથી મારે વાત એ કરવી છે કપડાં ધોવાની વાત. કપડાં એટલા માટે ધોવાના કે કપડાં આપણે ધોયેલા કપડાં હોય, સ્વચ્છ કપડાં હોય, એ કપડાં પહેરી ને આપણે મંદિરે જાય તો ભગવાન પણ આપણે જોઈ ને ખુશ થાય. કપડાં ધોવામાં પણ ભગવાનનો સંબંધ રાખવાનો કે સારા સ્વચ્છ કપડાં પહેર્યા હોય ને આપણે મંદિરે જાય અને ગંદા કપડાં પહેરીને તમે આવો તો કેવું લાગે? એટલે હું મારા ભગવાનના દર્શન કરતો હોઉં, હું મારા ભગવાનની સામે ઉભા હોય અને ભગવાન જોયે અને આપણા કપડા સુઘડ છે, સારા છે, તો ભગવાન પણ આપણે જોઈને રાજી થાય. એટલે દરેક ક્રિયામાં ભગવાનનો સંબંધ છોડી દેવાનો. એટલે આપણે નિર્ગુણ ભાવને પામી ગયા છે, નિર્ગુણ છીએ, અને બાકી કલ્યાણમાં કઈ બાકી નથી, કાચું નથી. આ વાતમાં પૂરો વિશ્વાસ રાખવાનો અને ગ્રહસ્થાશ્રમની તમામ ક્રિયા કરો, એમાં કોઈ પણ કોઈ રીતે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ભગવાનનો સંબંધ જોડી દેવાનો. આટલી વાત કરીને
કથાને વિરામ. સ્વામિનારાયણ ભગવાનની જય. પંક્તિ આપણી રોજની. હળવે પુણ્ય હોય નહીં વળી હરિ કથાનો યોગ. હળવે પુણ્ય હોય નહીં વળી હરિ કથાનો યોગ. મોટે ભાગે એ મળે તારે ભારે મહા ભવરોગ. મોટે ભાગે એ મળે તારે ભારે મહાભવરોગ. મોટે ભાગે એ મળે તારે ભારે મહાભવરોગ. મોટે ભાગે મળે તારે ભારે મહાભવરોગ. સ્વામિનારાયણ ભગવાન શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વર ભક્તિધર્માત્મજં વાસુદેવં માધવમ કેશવમ કામદમ કારણ